નમસ્તે, હું બબનરાવ સખરે, તાલુકા પાથરડી, જિલ્લો અહમદનગરમાં રહું છું. મારો પૂર્ણ સમયનો વ્યવસાય ખેતી છે. ખેતીની સાથે સાથે હું ડેરીનો વ્યવસાય પણ ચલાવું છું. હું લગભગ 1994થી ડેરીનો વ્યવસાય કરું છું. પછી જમીનની અછત અને નુકસાનને કારણે મેં ડેરીનો વ્યવસાય બંધ કરી દીધો. તે પછી મેં 2001માં ફરીથી તેને શરૂ કર્યો. આજે મારી પાસે નાની અને મોટી બંને પ્રકારની 15 ગાયો છે. હું તેમને સવારે સૂકો ચારો અને સાંજે લીલો ચારો ખવડાવું છું. હું ગીની ઘાસને મારી પહેલી પ્રાથમિકતા આપું છું. મારી પાસે ગીની ઘાસના ફક્ત 10 બંડલ છે. હકીકતમાં જો હું 10 બંડલમાં ગીની ઘાસ ઉગાડવા માંગુ છું તો મારે તેનું ઉત્પાદન વધારવાની જરૂર છે. જો હું ઉત્પાદન વધારવા માંગુ છું તો મારે તેની ઊંચાઈ વધારવાની જરૂર છે. ઊંચાઈ વધારવા માટે મારે શું કરવું જોઈએ? મારા અનુભવ અને અમારા ગામમાં પાથરડી સ્થિત સ્વામી સમર્થ કૃષિ સેવા કેન્દ્રના કૃષિ સેવા કેન્દ્ર સંચાલક સંદીપ શિંદેની સલાહના આધારે મેં અવેના કીટનો ઉપયોગ કર્યો. અવેના કીટનો ઉપયોગ કેવી રીતે કરવો? જ્યારે આપણે ગીની ઘાસને પાણી આપીએ છીએ ત્યારે મને ખ્યાલ આવે છે કે દર અડધો વીઘા માટે 7 લીટર અવેના પાણીની જરૂર પડે છે. હું 100 લીટર પાણીના ડ્રમ મુજબ દરેક હરોળમાં 25 લીટર અવેના ન્યુટ્રી મિક્સ સ્લરી લગાવી રહ્યો હતો. હું અડધો વીઘા સુધી ઢાંકી રહ્યો હતો. તો તે અવેના કીટ સાથે શું થયું કે ગીની ઘાસ 15 ફૂટ ઊંચાઈ સુધી વધ્યું, દરેક મહત્તમ 16 થી 17 ફૂટ પરંતુ ઓછામાં ઓછું 15 ફૂટ. કારણ કે મારે ગીની ઘાસને દરેક પ્લેટમાં 3 ટુકડાઓમાં કાપવું પડ્યું, પછી મારે તેને ચોપર પર લઈ જવું પડ્યું, જેથી મારા અડધો વીઘા એક સમયે 15 ગાયો માટે સંપૂર્ણપણે કાર્યક્ષમ બને, એટલે કે 100% વિસ્તાર. પછી આ ગીની ઘાસમાં સફેદ મૂળા ઉગાડવામાં કીટે મોટી ભૂમિકા ભજવી. આ શું થઈ રહ્યું છે? મારે ફક્ત તે ગાયોને કેલ્શિયમ આપવું પડશે જે વધુ દૂધ આપે છે. હું ઓછી ઉપજ આપતી ગાયોને કોઈ કેલ્શિયમ આપતો નથી. બીજું, એવેના ન્યુટ્રીમિક્સમાંથી માટીમાં રહેલા ફોસ્ફરસને કારણે મારી ગાયો દર 12 મહિને ગર્ભવતી થાય છે અને દર 12 મહિને વાહડાને જન્મ આપે છે. તે પછી મને ફોસ્ફરસ આપવાની જરૂર નથી. ગીની ઘાસને હું જે એવેના ન્યુટ્રીમિક્સ કીટ આપું છું તેના કારણે મારી દૂધવાળી ગાયોનો તબીબી ખર્ચ લગભગ 50% ઓછો થઈ ગયો છે. કારણ એ છે કે જો આપણે માટીમાંથી જ સંતુલિત સૂક્ષ્મ પોષકતત્વો ખાતર તૈયાર કરીએ છીએ તો પોષકતત્વો ખોરાકમાં શોષાઈ જાય છે. તેથી વધારાના સંતુલિત સૂક્ષ્મ પોષકતત્વો ખાતર અને કેલ્શિયમ ઉમેરવાની જરૂર નથી. તેથી જ હું છેલ્લા 5 વર્ષથી અવેના ન્યુટ્રીમિક્સ કીટનો ઉપયોગ કરી રહ્યો છું. પહેલા અમને તે પાથરડીમાં મળતું નહોતું. અમારા શહેરનું નામ અહમદનગર હતું, પછી તે અહિલ્યાનગર બન્યું. અમે તે અહિલ્યાનગરથી મેળવતા હતા. અહીંથી અમે લગભગ 50 કિલોમીટર દૂરથી એવેના ન્યુટ્રીમિક્સ કીટ મેળવતા હતા. કીટ તૈયાર કરવામાં 15 દિવસ લાગે છે. એકવાર તૈયાર થયા પછી તે 2 વર્ષ સુધી બગડશે નહીં. સોલ્યુશન 2 વર્ષ સુધી ચાલે છે. એવેના ન્યુટ્રીમિક્સની કિંમત કેટલી છે? તે ફક્ત 200 લીટર ટાંકી જેટલી છે. બીજો કોઈ ખર્ચ નથી. કીટનો ઉપયોગ કરીને તમે ફક્ત દ્રાવણને 15 દિવસ માટે છાંયડામાં રાખો, તેને દિવસમાં 2 વાર હલાવો. તે પછી તમે તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. કોઈ તણાવ નથી. આનો અર્થ એ છે કે ઓછા માનવબળની જરૂર પડે છે. તે 10 બંડલમાં કાપવામાં આવે છે, તેથી મને ચારા પર જગ્યા મહત્તમ કરવાની જરૂર દેખાતી નથી. જો હું 2 કે 3 બંડલ દૂર કરું તો પણ ઘાસ 3 ટુકડા થઈ જાય છે. આને કારણે તેની ઊંચાઈ. કહું તો ગીની ઘાસમાંથી મને મળતા રોપાઓ સૌથી વધુ ઉગે છે. પાંદડાઓના છત્ર એટલે કે પહોળાઈ અને લંબાઈ ને છત્ર કહેવામાં આવે છે. છત્ર એટલે કેનોપી ફૂલ. 100% વૃદ્ધિ પછી આપણા ગીની ઘાસના પાંદડા નીચેથી સુકાઈ જાય છે,
પરંતુ સુકાઈ જવાનો દર પણ ઓછો હોય છે. જો આપણે વધુ કે ઓછું પાણી આપીએ છીએ તો ભીની ઘાસના પાંદડા નીચેથી સુકાઈ જાય છે, પરંતુ સુકાઈ જવાનો દર ઓછો હોય છે. અને 15 ફૂટ ઊંચાઈને કારણે તળિયે પાંદડા ટોચ પરના પાંદડા જેવા જ હોય છે. તળિયે છત્ર ટોચ પરના પાંદડા જેવા જ હોય છે, પરંતુ ટોચ ડૂબી જાય છે. જો કે વધેલી ઊંચાઈ આપણને એમાં ફાયદો કરે છે કે આપણે ઓછી જગ્યામાં મહત્તમ પાક લણી શકીએ છીએ. આપણે લણણી કરવી પડે છે. કાપણી ઓછી હોવાથી આપણી જમીન ઓછી છે. આપણે ઘાસચારો ઓછો કરવો પડે છે. આપણને ઓછા માનવબળની જરૂર છે. તેથી હવેના ન્યુટ્રીમિક્સ કીટનો ઉપયોગ 100% સમયે થવો જોઈએ. દર વખતે પાણી આપતી વખતે તેનો ઉપયોગ થવો જોઈએ. આપણે કંઈ પણ વહન કરવાની જરૂર નથી. કેમ નહીં? જેથી જ્યારે આપણે દરવાજો પકડી રાખીએ ત્યારે કહીએ કે જ્યારે આપણે પાણી આપીએ છીએ. ટૂંકમાં આપણી ભાષામાં જ્યારે આપણે દરવાજો પકડી રાખીએ છીએ ત્યારે આપણે તેને ડ્રમની જેમ છોડી શકીએ છીએ. જો ટીપા હોય તો આપણે ટીપા છોડી શકીએ છીએ. જો છંટકાવ હોય તો આપણે છંટકાવ છોડી શકીએ છીએ. આભાર. એવેના ન્યુટ્રીમિક્સ